આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ધોરણ 8 થી 12 અને કોલેજ શરૂ કરવા અંગે કેબિનેટમાં નિર્ણય થયા બાદ તેના અમલ માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે શાળા કોલેજ શરૂ કરવા માટે આગમચેતી અને તકેદારીના પગલાં ઘડી કાઢી સરકારને જણાવવાની કવાયત આ બેઠકમાં હાથ ધરાઈ છે. સાથોસાથ શિક્ષણવિદના અભિપ્રાય પણ લેવાશે કે શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવા માટેની આદર્શ ગાઈડલાઈન કેવી હોવી જોઈએ. ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના તમામ હોદ્દેદારોની મહત્વની બેઠક આજે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ રહી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પેટાચૂંટણીની લીધે મોકૂફ રખાયેલા પ્રશિક્ષણ વર્ગના આયોજન હાથ ધરવાનો નિર્ણય આ બેઠકમાં થઈ શકે છે. ઉપરાંત પદાધિકારીઓને નવી જવાબદારી સોંપવાનું માળખું પણ દિવાળી પહેલા જાહેર કરવાનું હોવાથી તેના નામ ઉપર ચર્ચા અને નિર્ણય આ બેઠકમાં થઈ શકે છે. રૂપાણી સરકારની આત્મનિર્ભર યોજનાના અમલમાં સુરત મોખરે રહ્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ યોજનાના પહેલા પ્રકારમાં 1 લાખ અને બીજા પ્રકારમાં 2.5 લાખની બેંક લોન આપવામાં આવે છે, જેમાં ગુજરાતના 33 જિલ્લા પૈકી સુરત પહેલા ક્રમે રહ્યું છે. મે મહિનાથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી સુરતમાં 42,832 અરજીઓ હેઠળ 510 કરોડ 47 લાખ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહ ઉદ્યોગ અને નાના નોકરિયાત વર્ગ માટે 8% વ્યાજે આત્મનિર્ભર લોન આપવાની યોજના જાહેર કરી હતી, જેની પરત ચૂકવણીમાં પહેલા 6 માસ મોરેટોરિયમનો લાભ અપાય છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તેમના 23,000થી વધુ ખેડૂતો ગ્રાહકોના ખાતામાં ₹17 કરોડ 22 લાખ રૂપિયાની કૃષિ સહાય જમા કરાવીને ખેડૂતલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ચેરમેન ડોલરભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિના કારણે પ્રભાવિત થયેલા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ સહાય આપવામાં આવી છે, જે આ બેંક 23,000 ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી દીધી છે. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના 55,000થી વધુ ખેડૂતોને આવરી લેતી આ સહકારી બેંકની ખેડૂતલક્ષી કામગીરીની કૃષિ જગતમાં સરાહના થઈ છે. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દાહોદના હાઈવે પર નાઇટ પેટ્રોલિંગની કામગીરી હવે વધુ ચુસ્ત બની છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જયસરે ખંગેલા ચેકપોસ્ટ ખાતેથી 10 નવી અત્યાધુનિક ચોકિયાત બાઇકને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત 5 બાઇક દાહોદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવા માટેની ટાઉન પોલીસને ફાળવવામાં આવી છે. આ પ્રસંગે એએસપી શેફાલી બારવાલ પણ હાજર હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઈવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. પરિણામે હાઈવે પરની ચોરી લૂંટફાટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાઈવે પર નવા પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસ કર્મીઓ 24 કલાકે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. રાત્રે પસાર થતા મુસાફરોને કોઈપણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રાત્રિ દરમિયાન પોલીસની 10 ગાડીઓ સતત પેટ્રોલિંગ દ્વારા હાઈવે પર બાજ નજર રાખે છે, ત્યારે અત્યાધુનિક 10 બાઇકો સાથે હાઈવે પરની સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે. ડાંગ જિલ્લાની મહિલા ખેડૂતો ગાયનું જતન અને સંવર્ધન કરે તેમજ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ગાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. સુબીર તાલુકાના મુરંબારી ગામમાં વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી દાતાઓ દ્વારા 10 જેટલી દેશી ગાયોનું દાન મુરંબારી ગામની ખેડૂત મહિલાઓને કરવામાં આવ્યું હતું. ડાંગી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગાયની પૂજા કરવામાં આવી હતી. સાથે દાતાઓએ પણ ગાયની પૂજા કરી હતી. દાનમાં આપેલી ગાયોનું યોગ્ય માવજત કરી તેનું દૂધ પરિવારના બાળકો માટે ઉપયોગ કરવા દાતાઓએ જણાવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી માટે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો અને ત્યારબાદ દાતાઓ શ્રી દ્વારા ગાય અર્પણ કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જેમ કે જામલાપાડા, ટાંકલીપાડા, દાવદહાડ, બીજુરપાડા અને મુરંબારી ગામની કુલ 70 મહિલાઓને 70 ગાયોનું દાન કરવામાં આવ્યું હતું. નડિયાદ નજીક પીપલગ રોડ ઉપર આવેલ રૂડ સેડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળની બહેનોને તાલીમ યોજાઈ ગઈ, જેનો હેતુ બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો હતો. 10 દિવસની આ તાલીમમાં પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત શીખવવામાં આવી હતી. નડિયાદ તાલુકાના સોડપુર તાબે રામસિંહની મુવાડી ખાતે ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરતી સખી મંડળની બહેનો આ તાલીમ વર્ગમાં જોડાઈ હતી. પશુપાલનમાં પશુઓની પસંદગી કેવી રીતે કરવી, દૂધની ગુણવત્તા કેવી રીતે જાળવવી, બાયોગેસ પ્લાન્ટ તેમજ સજીવ ખેતી કરવાથી શું ફાયદા થાય વગેરે બાબતોની જાણકારી અહીં આપવામાં આવી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.